બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પ્રાઇવેટ ગોડાઉનમાં શાળા પ્રવેશોત્સવ 2023ના સિમ્બોલવાળી સાયકલો પર રંગરોગાન કરવાની કામગીરી અંગેના અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ અને આ મામલે જાગૃત નાગરિકે પોલીસમાં લેખિત ફરિયાદ આપતા હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ શાખાના નિયામકના જણાવ્યા અનુસાર આ સાયકલો જે તે એજન્સીની પોતાની છે અને સરકારે આ સાયકલો એજન્સી પાસેથી પોતાના હસ્તક લીધી જ નથી। એટલે કે ટૂંકમાં કહીએ તો સરકારે આ સાયકલોની ખરીદી જ કરી નથી। પરંતુ એ સવાલ એ ઊભો થયો હતો કે જો આ સાયકલો સરકારે ખરીદી જ નથી અને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવનાર નથી તો પછી એક પ્રાઇવેટ ગોડાઉનમાં પડેલા સાયકલોના જથ્થાને કેમ કલરકામ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાના જાગૃત નાગરિક રાજ ગજ્જર દ્વારા દિયોદર પોલીસને આ મામલે લેખિતમાં અરજી આપતા હવે આ સાયકલના જથ્થા મામલે પોલીસ ગોડાઉન પર પહોંચી છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જોકે સવાલ અહીં એ ઊભો થાય છે કે શું આ સાયકલોને થઈ રહેલ રંગરોગાનની બાબત મીડિયાના ધ્યાને ના આવી હોત તો શું આજ સાયકલો પર નવા વર્ષના સ્ટીકરો લગાવી અને વિદ્યાર્થીઓને પધરાવી દેવામાં આવી હોત કે કેમ? પોલીસને લેખિત અરજી આપ્યા બાદ પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે, પણ હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું। ગઈકાલે માહિતી મળી કે જીઆઈડીસીના પ્રાઇવેટ ગોડાઉનમાં બહુ મોટા પ્રમાણમાં સાયકલોનો જથ્થો પડ્યો છે અને ત્યાં 15 થી 16 લોકો જે છે એ લેબરો જે કામ કરી રહ્યા છે, સાયકલ સર્વિસનું કામ કરી રહ્યા છે। માહિતી મળ્યા બાદ અમારી આખી ટીમ ત્યાં પહોંચી અને જોયું તો તમામ લોકોને પૂછવામાં આવ્યું તો કોઈ આ સાયકલોના ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ જ નહોતો। જ્યાં ફોન કર્યા ત્યાં અધિકારીઓને ફોન કર્યા, પાલનપુર વિભાગમાં, શિક્ષણ વિભાગમાં, બધી જગ્યાએ ફોન કર્યા, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ મળ્યો નહીં અને આખરે મારા નામ જો લેખિતમાં પોલીસ ફરિયાદ કરવી પડી, એટલે કે અરજી અત્યારે કરી છે। પોલીસનો ધમધમાટ પણ શરૂ થયો છે। મારે એ જાણવું છે કે આ સાયકલો 2023ના સિમ્બોલવાળી ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગમાંથી દીકરીઓને 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આપવામાં આવતી સાયકલો આજે 2025માં કેમ સર્વિસ થઈ રહી છે, આ મારા મહત્વના મુદ્દા છે અને આને લઈને મેં પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી છે। પોલીસે પણ તપાસ શરૂ કરી છે। આમાં હવે કોણ કોણ સંડે, જ્યારે આ તપાસનો ધમધમાટ ગઈકાલે અમે શરૂ કર્યો ત્યારબાદ જિલ્લામાંથી કેટલાય ઠેકાણાથી ફોન આવેલા છે કે આવી તો કેટલીય સાયકલો જિલ્લામાં કેટલીય ઠેકાણે પડી છે, તો આ સાયકલો જે છે દીકરીઓને આપવાની જગ્યાએ 2 વર્ષથી ક્યાં સડતી હતી। 2023માં સિમ્બોલ મારીને સરકારે આપી દીધી હોય જે તે કંપનીને, તો 2025માં હવે રંગરોગાન કરીને કોને અને ક્યારે આપવાની છે આ પણ અમારે જાણવું છે। તેના માટે મેં લેખિતમાં ફરિયાદ કરી છે।